દુનિયાની સૌથી તાકાતવાળી કઢી કહીએ ને તો પણ ખોટું નથી, કારણ કે આજની કઢી તમારું વજન કંટ્રોલમાં રાખશે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખશે અને તમારા શરીરના કે સાંધા, ગોઠણ કે કમરના કોઈ પણ પ્રકારના દુખાવાને દૂર રાખશે. સાથે ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે, જેથી જે લોકો કઢી નહીં ખાતા હોય તે પણ આંગળા ચાટતા રહી જશે. તો ચલો આવી હેલ્ધી એન્ડ ટેસ્ટી કઢી બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં કઢીનું બેટર તૈયાર કરી લઈએ. તો કઢીનું બેટર કરવા માટે હું અહીંયા દહીંનો ઉપયોગ કરું છું. તમે સીધી છાશનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા મેં 1 કપ જેટલું ખાટું દહીં લીધું છે, તેની સામે 3 કપ જેટલું હું પાણી ઉમેરી રહી છું. સીધું 4 કપ જેટલું તમે છાશ લઈ શકો છો. આ 4 વ્યક્તિને થઈ શકે તેટલી કઢી તૈયાર થવાની છે. તો હવે આપણે તેમાં લગભગ 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું. આ રેશિયો એકદમ પરફેક્ટ છે. 4 કપ જેટલી છાશ હોય તો 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો, જેથી કઢી વધારે ઘટ પણ નહીં થાય અને વધારે પાતળી પણ નહીં થાય. અને હા, બરાબર રીતે લમ્સ ફ્રી એને આપણે મિક્સ કરવાનું છે, જેથી કોઈ પણ પ્રકારના ગાંઠા ન રહે. હવે આ બેટરને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈશું અને તૈયાર કરીશું ખૂબ જ હેલ્ધી આપણી કઢીને તૈયાર કરવા માટે અને પાચક વર્ધક આપણી કઢીને તૈયાર કરવા માટેની એક સ્પેશિયલ પેસ્ટ, જેમાં આપણે લસણનો ઉપયોગ નથી કરવાના, તેમ છતાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે પણ ખૂબ જ હેલ્ધી રીતે તૈયાર થશે. તો જેમના માટે આપણે લઈશું 4 થી 5 ઇંચ જેટલું આદું અને 4 થી 5 નંગ મરચાંના ટુકડા. અહીંયા આપણે લાલ મરચું પાવડર કઢીમાં નથી ઉમેરવાના, તો મેં થોડા મીડિયમ તીખા હોય તેવા મરચાં લીધા છે. તમારા ઘરમાં જે રીતે તીખું અને મોડું ખવાતું હોય તે રીતે મરચાંનો ઉપયોગ તમારે કરવાનો રહેશે, એટલે કે મરચાંમાં વધઘટ કરી શકાય. હવે આ રીતે આપણે અધકચરું વાટવાનું છે. ખાણી દસ્તાની મદદથી વાટશો ને તો તેના પોષક તત્વો બિલકુલ નાશ નહીં થાય અને જે આપણે ફાયદા થવા જોઈએ તે થશે, કારણ કે આદું છે તે ડાયજેશન માટે બેસ્ટ કામ કરે છે અને લીલું મરચું છે તેમાં સેલિનિયમ હોવાના કારણે વિટામિન સી તમને આપશે અને તમારું લોહી પાતળું રાખશે. હવે આ પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈશું. અને કઢીનો તડકો તૈયાર કરવા માટે 2-3 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. જનરલી કઢી છે ને તેને વધારે સ્વાદિષ્ટ તૈયાર કરવા માટે હંમેશા ઘીમાં વઘાર થતો હોય છે, પણ જો કે તમે તેલમાં વઘાર કરી શકો છો. થોડું ઘી હલકું ગરમ થાય ત્યારે મીઠો લીમડો છે, સૂકા લાલ મરચાં છે અને થોડું જીરું પણ ઉમેરી દઈશું. તમે આ ખડા મસાલા તમારી પસંદગી પ્રમાણે ઉમેરી શકો અને વધઘટ પણ કરી શકો. થોડી હિંગ ઉમેરી દઈશું અને પછી આપણે જે તૈયાર કરેલું બેટર છે તેને થોડું થોડું ઉમેરી અને ઢાંકતા જશું, જેથી વઘાર બહાર ના આવે. અને વઘાર અંદર રહેવાથી આપણે તેની એલર્જી પણ નથી થતી, આપણું કિચન ખરાબ પણ નથી થતું અને વઘાર કઢીમાં સરસ બેસે છે, તો ખૂબ જ સારો સ્વાદ અને સારી સ્મેલ આવે છે. તો હવે બધું જ બેટર મિક્સ કર્યા બાદ સ્વાદ પ્રમાણે કે 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક ઉમેરી દઈશું અને આપણે જે તૈયાર કરેલી આદુ અને મરચાંની પેસ્ટ છે અધકચરી વાટેલી તે ઉમેરી દઈશું. અહીંયા તમારે લસણની પેસ્ટ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. અને હવે આપણે ઉમેરીશું પહેલી સિક્રેટ સામગ્રી અને તે છે તજના ટુકડા. તો એક મોટો તજનો ટુકડો હોય તેના નાના ટુકડા કરીને ઉમેરેલા છે. તજ છે તે નેચરલી તમારા સ્વાસ્થ્યને સારું રાખે છે, પ્લસ તમારા વજનને, તમારા ડાયજેશનને પણ ઠીક કરે છે અને વધતા વજનને કે વધતી ચરબીને દૂર કરે છે. તો તજનો પાવડર ફાયદાકારક છે, પ્લસ ડાયાબિટીસના પેશન્ટ માટે પણ તજ એકદમ બેસ્ટ કામ કરે છે અને એકદમ સારી કઢીમાં સ્મેલ પણ આવે છે. લગ્ન પ્રસંગમાં જે કઢી આપને ખૂબ જ પસંદ આવતી હોય છે ને તેનું કારણ આ તજના ટુકડા કઢીમાં ઉમેરેલા હોય છે તે જ હોય છે. તો આ તજના ટુકડાથી સ્વાદ, સુગંધ અને સેહત ત્રણનું કામ થશે. તો હવે આપણે આપણી કઢીને ઉકાળવાની છે. તો ધીમા ગેસની ફ્લેમ પર તેને ઉકાળવા છોડી દઈશું અને ત્યાં સુધીમાં બીજી એક સિક્રેટ સામગ્રીનો આપણે ઉપયોગ જોઈ લઈએ. તો જેમના માટે મેં 4 નંગ જેટલી સરગવાની સિંગ લીધી છે, તેને આ રીતે પાતળી મેં કટ કરી લીધી છે. તમારે મોટી ટુકડામાં કટ કરવી હોય તો કરી શકો છો, પણ એકદમ પાતળી રાખવાની છે, જેથી આપણે જે આગળની પ્રોસેસ કરીએ ને તેમાં બિલકુલ સમય ના લાગે. તો આ રીતે પાતળી ટુકડા કર્યા બાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પછી તેને 2-3 વિસલ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરીને પકાવી લેશું. તો આપણી 3 સીટી પછી આપણે સરસ રીતે સરગવાની સિંગ બફાઈ ગઈ છે, બિલકુલ માવો બહાર નીકળે તેટલી કૂક થઈ ગઈ છે. તો હવે તેને થોડી ઠંડી કરી લેશું, માત્ર વરાળ નીકળે તેટલી.
અને વરાળ નીકળી જાય પછી આ રીતે હાથની મદદથી અથવા ચમચાની મદદથી થોડું આપણે મસળી લેવું, જેથી છોતા અલગ થઈ જાય અને પલ્પ છે તે અલગ થઈ જાય. ઘણીવાર શું થતું હોય, દાંત વગરની વ્યક્તિઓને આ સરગવાની કઢી ખૂબ પસંદ હોય પણ ખાઈ ન શકતા હોય, કારણ કે જે છોતા બહાર કાઢી ન શકતા હોય. અથવા તો નાના બાળકો માટે પણ આ જે સરગવાની સિંગ છે ને ખૂબ જ તેમના પૂરા શરીરને ઘડતર કરવામાં, તેમના શરીરને લોખંડ જેવું મજબૂત કરવામાં હેલ્પફુલ થતી હોય છે. પણ નાના બાળકોને આ સરગવાની સિંગું કઈ રીતે ખવડાવવી તે પણ પ્રશ્ન થતો હોય છે. તો આપણે આ રીતે તેનો પલ્પ કાઢી અને પછી બાળકોને પણ ખવડાવી શકીએ છીએ. અને જે લોકો છે તે સરગવો ખાવાનું પસંદ નથી કરતા તે લોકોને પણ ખબર નહીં પડે કે આ સરગવાનો ઉપયોગ થયેલો છે આ કઢીની અંદર કે આ વેરાયટીની અંદર. તો આ રીતે તમે પલ્પનો ઉપયોગ કરી શકો છો. તો બસ મસળીને છોતા અલગ કાઢી લેવાના અને પછી ફરીથી તે છોતાની અંદર પણ થોડો પલ્પ હોય તો પાણી ઉમેરી ફરીથી આ છોતાને આ રીતે આપણે નીચોવી લેવાના, જેથી થોડો પણ પલ્પ હોય ને તો એ વેસ્ટ ના જાય. અને છોતાનું તો હવે કોઈ કામ જ નથી, કારણ કે છોતાની અંદર બિલકુલ હવે કોઈ પણ પ્રકારના પોષક તત્વો પણ નથી અને તેનો પલ્પ પણ નથી, તો તેને આપણે ફેંકી દઈશું. હવે આપણે જે તૈયાર કરેલો પલ્પ છે ને તે પલ્પને આપણે કઢીમાં ઉમેરી દઈશું. મેં લગભગ અડધાથી પોણા કપ જેટલો આ પલ્પ ઉમેરેલો છે. દુનિયાની સર્વશ્રેષ્ઠ કઢી કહી શકો ને તો પણ ખોટું નથી, કારણ કે સરગવો અને તજના ટુકડા બંનેના ઉપયોગથી ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ હેલ્ધી આપણી કઢી તૈયાર થાય છે. તો હવે આપણે ઉપરથી સૂકી એટલે કે જે કસૂરી મેથી કહી શકાય તે 1 ચમચી ઉમેરીશું, કારણ કે મેથીની અંદર રહેલી કણવાણી પણ વજનને કંટ્રોલ રાખે છે, શરીરના દુખાવાને દૂર રાખે છે, પ્લસ ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે અને સુગંધ સરસ આવતી હોવાથી સ્વાદ પણ સરસ આવશે. આ રીતે તમે કઢીમાં સરગવાનો ઉપયોગ કરશો તો નાના મોટા દરેક વ્યક્તિઓને તમે આ કઢી ખવડાવશો તો એમને ખબર પણ નહીં પડે કે કઢીમાં શું ઉમેરેલું છે અને તેમના પોષક તત્વો પણ તમને અપાવી શકશો, કારણ કે સરગવો 300 જેટલા રોગોને દૂર રાખે છે. ખાસ કરીને સાંધા કે શરીરના દુખાવા છે, વજન છે, ડાયાબિટીસ છે, આ બધા માટે આશીર્વાદરૂપ છે. તો આ સરગવો ઘણા બધા લોકો ખાવાનું પસંદ નથી કરતા, તો આ નવી ટ્રીક સાથે મેં કઢી કઈ રીતે સરગવાની તૈયાર કરવી તે રીત બતાવેલી છે. તો તમે તે રીતે તેનો ઉપયોગ કરી તમારા ફેમિલી મેમ્બર્સને આ સરસ મજાના પોષક તત્વો આ રીતે ખવડાવીને અપાવી શકો છો. તો હવે આપણે અહીંયા ખટાશને મેન્ટેન કરવા 2 ચમચી દેશી ગોળ ઉમેરીશું. ગોળની અંદર આયરનનો ભરપૂર સોર્સ હોય છે જે હિમોગ્લોબિનને વધારે છે. પણ હા, જો તમને થોડી પણ મીઠી કઢી પસંદ નથી, માત્ર ખાટી કઢી પસંદ છે, તો તમારે ગોળનો ઉપયોગ નથી કરવાનો. હવે આ રીતે આપણે થોડી વાર ચલાવીશું અને આપણી કઢીને થોડી ઘટ અથવા તો થીક કરીશું. હવે કેટલે સુધી આપણી કઢીને થીક કરવાની છે એ હું તમને બતાવું. જો આ રીતે ચમચાની પાછળ આંગળીની પ્રિન્ટ થઈ જાય તો સમજવાનું કઢી વધારે ઘાટી પણ નથી અને વધારે પાતળી પણ નથી. એકદમ પરફેક્ટ આપણી કઢીનું ટેક્સચર આવ્યું છે, પરફેક્ટ થિકનેસ છે. તો ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરશું, ધેન આપણે નીચે ઉતારીને ગરમા ગરમ આ કઢીને સર્વ કરીશું. તમે રાઈસ સાથે ખાઈ શકો છો, પણ જો તમે ખીચડી સાથે ખાશો તો તમારું સ્વાસ્થ્ય વધારે સારું થઈ જશે અને તમારું શરીર લોખંડ જેવું થઈ જશે. તમે ક્યારેય બીમાર પણ નહીં પડો. વીકમાં 2 થી 3 વાર આ રીતે તૈયાર કરેલ કઢીને તમે ખાવાનું પ્રિફર કરશો તો હું તમને ગેરંટી આપું છું કે તમારું વજન તો કંટ્રોલમાં રહેશે જ, સાથે ડાયાબિટીસ પણ તમારું કંટ્રોલમાં રહેશે, પ્લસ તમારા કોઈ પણ શરીરના દુખાવાને પણ દૂર રાખશે. તો કેવી લાગી આજની આ સ્વાસ્થ્યવર્ધક અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢીની રેસીપી? મને તમે કોમેન્ટમાં જરૂર ફીડબેક શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.